નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યાર સુધી આપણે સરકારી હાઈસ્કૂલ તરેડ વતી વિદ્યાર્થીઓને ધોરણ 10ના વિદ્યાર્થીઓને અલગ અલગ પાઠના વિડીયો છે એ મોકલવાનો પ્રયત્ન કર્યો અને અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કર્યો. આજે હવે આપણે ધોરણ 9ના વિદ્યાર્થીઓને અને સાથે સાથ જે સ્પર્ધાત્મક તૈયારીઓ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે 9માના પાઠની શરૂઆત છે એ કરીએ છીએ, જેની અંદર પણ આપણે જાણીએ છીએ કે સામાજિક વિજ્ઞાન અંતર્ગત ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર એટલે કે રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આવા બધા અલગ અલગ વિષયો છે એ આવરી લેવામાં આવતા હોય છે. આપણે માધ્યમિક કક્ષાએ જ્યારે સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે એમાં ખાસ કરીને ભૂગોળ સમજવા માટે આપણે અહીંયા પ્રયત્ન કરવાનો છે. જો તમે ધોરણ 9નું ભૂગોળ છે એ વ્યવસ્થિત અભ્યાસ કરશો, અમુક બાબતો સમજી જશો, તો 10મા ધોરણની અંદર તમને ખૂબ તકલીફ નહીં પડે, નહીંતર તકલીફ પડશે. માટે આપણે ધોરણ 9 અંતર્ગત ભૂગોળ અંતર્ગત 13મો પાઠ ભારતનું સ્થાન, ભારતની ભૂસ્તરીય રચના અને ભારતનું ભૂપૃષ્ઠ ભાગ 1 આવો પાઠ છે, 13મો પાઠ. અને 14મો પાઠ એનો ભાગ 2 છે. આ બંને પાઠની અંદર મોટાભાગે ભારત કેવું છે એની માહિતી છે આપવામાં આવી છે. તો એ સમજવા માટે એનું સ્થાન તમે 8મા ધોરણની અંદર, 7મા ધોરણની અંદર અને 6ઠા ધોરણની અંદર સ્ટેપ બાય સ્ટેપ આનો અભ્યાસ કરીને આવ્યા છો, પરંતુ બની શકે કે કંઈક કશાશ રહી ગઈ હોય, તો એ પૂરી કરવા માટે આપણે અહીંયા કેટલાક પારિભાષિક શબ્દો જે તમે જોઈ શકો છો: ગોળાર્ધ, અક્ષાંશ, રેખાંશ, વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, પ્રમાણ સમય રેખા, ક્ષેત્રફળ, દ્વીપ, દ્વીપકલ્પ, ઉચ્ચ પ્રદેશ, સામુદ્રધુની, સમુદ્ર, ઘાટ, આ બધા પારિભાષિક શબ્દોનો અર્થ આપણે સમજવાના છીએ. અને ધોરણ 9 અંદર આપણે ભૂગોળ અંતર્ગત પ્રવેશ કરીએ એ પહેલા થોડોક સામાન્ય ભારત વિશેનો પરિચય આપણે કેળવીએ. તો સૌથી પહેલા તો બાબત એવી છે કે ભારતે ક્યારે કોઈ પણ ધર્મના કે કોઈ પણ જાતિ સમૂહને અહીંથી ધૂતકાર્યા નથી. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે દરેક ધર્મના લોકોને, દરેક જાતિઓને, દરેક વિદેશી પ્રજાઓને આપણે અહીંયા આવકારી છે, જેના કારણે એ બધી જાતિઓ, બધી સમૂહો દ્વારા આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે. અને સમન્વયકારી સંસ્કૃતિના કારણે, આદાન પ્રદાનના કારણે ભારત એક ખૂબ સમૃદ્ધ દેશ છે, બન્યો છે. તો ભારત દેશ વિશ્વની અંદર કઈ રીતે ઓળખાય છે એની વાત આપણે કરવાની છે અહીંયા. તો સૌથી પહેલા તો આપણે એ વાત કરી શકીએ કે ભારત લોકશાહી ધરાવતો દેશ છે અને વિશ્વની અંદર પહેલા નંબરની લોકશાહી ધરાવતો અને વસ્તી ધરાવતો દેશ છે. ચીનની અંદર વસ્તી વધારે છે, પરંતુ ચીન છે એ સામ્યવાદી દેશ છે, જ્યારે ભારત લોકશાહી દેશ છે. તો સૌથી વધારે લોકશાહી વસ્તી ધરાવતો દેશ ભારત. અને આ ભારતની અંદર અલગ અલગ ધર્મ, અલગ અલગ જ્ઞાતિ સમૂહો, જાતિ સમૂહો, કેટલી પ્રજાઓ છે એ અલગ અલગ તહેવારો, ઉત્સવો, ભાષા, લિપિ આવું બધું ધરાવતી હોવા છતાં બધી જ પ્રજા એકબીજા સાથે ખૂબ મળીને, અરસપરસ આદાન પ્રદાન કરીને એક સરસ મજાની સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કરી શકે છે. તો એવા ભારતનો પરિચય જ્યારે આપણે મેળવવાનો હોય ત્યારે આપની સમક્ષ અહીંયા 2-3 સાધનો દ્વારા એને રજૂ કરવાનો પ્રયત્ન કરું છું.
સૌથી પહેલા આપણે જોઈએ તો વૈશ્વિક નકશાની અંદર ભારતનું સ્થાન. વૈશ્વિક નકશાની અંદર ભારતનું સ્થાન જ્યારે આપણે સમજવાનું હોય ત્યારે આપણે પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આ વૈશ્વિક નકશા ઉપર અમુક કાલ્પનિક ઊભી અને આડી રેખાઓ આવેલી છે. હા, ઊભી અને આડી રેખાઓ તમે જ્યારે અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો છે ત્યારે તમને ખ્યાલ આવ્યો છે કે ઊભી રેખાઓ કઈ, એને શું કહેવાય, અને આડી રેખાઓ છે તેને શું કહેવાય. સૌથી પહેલા આપણે ઊભી રેખાઓ, તો એના માટે એક સામાન્ય અર્થ રાખ્યો છે કે પૃથ્વી ઉપર દેખાતી કાલ્પનિક ઊભી રેખાને રેખાંશ કહે છે. અને આ જે રેખાંશો છે એ જે વૃત્ત રચે છે તેને રેખાંશ વૃત્ત કહે છે. તમે જુઓ મિત્રો, તો આ પૃથ્વીના નકશા ઉપર તમને ઊભી અમુક લાઈનો દેખાતી છે અને ગોળાકાર છે એ વૃત્ત રચતી દેખાતી છે. તો આ જે ગોળાકાર વૃત્ત દેખાય છે એને રેખાંશ વૃત્ત કહે છે. અને ઊભી જે રેખાઓ છે એને કહેવાય રેખાંશ. હવે આ રેખાંશ પૃથ્વીની બરાબર મધ્યમાં ગ્રીનલેન્ડ શહેરમાંથી, ગ્રીનલેન્ડ દેશમાંથી પસાર થાય છે, જેને આપણે ગ્રીનિશ રેખા કહીએ છીએ, કે જેના દ્વારા દુનિયાના પૂર્વ અને પશ્ચિમ એવા હવે ભાગ પાડી શકાય. તો એવી ઝીરો રેખાંશ તેની બંને બાજુએ, એટલે કે પશ્ચિમ બાજુએ અને પૂર્વ બાજુએ પણ રેખાઓ 180 એમ આવેલી છે. એટલે કે 360 પ્લસ 1 એટલે કે 361 રેખાંશ આપણે જોવા મળે છે. આવી જ રીતે આપણે જોઈએ તો અમુક આડી રેખાઓ છે. હવે અહીંયા મિત્રો જોઈએ આડી રેખાઓ. આ આડી રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે. તો કે પૃથ્વીની ઉપર કાલ્પનિક જે રેખાઓ છે, આડી કાલ્પનિક રેખાઓ, તે અક્ષાંશ તરીકે ઓળખાય છે. પૃથ્વીની બરાબર મધ્યમાંથી તમે પૃથ્વીના ગોળા પર મિત્રો જોઈ શકો છો કે આ બરાબર મધ્યમાંથી એક રેખાંશ પસાર થાય છે. એ રેખા એટલે અક્ષાંશ, અને એ અક્ષાંશ વૃત્ત એટલે કે ઝીરો અક્ષાંશ વૃત્તને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. તો કે પૃથ્વીની બરાબર મધ્યમાંથી પસાર થતા ઝીરો અક્ષાંશ વૃત્તને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા મિત્રો તમને રેખાંશ કોને કહેવાય અને અક્ષાંશ કોને કહેવાય તેનો ખ્યાલ પડી ગયો છે કે પૃથ્વી ઉપર ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવાય અને એ જે વૃત્ત રચે તેને અક્ષાંશ રેખાંશ વૃત્ત કહેવાય છે. જ્યારે પૃથ્વી ઉપર આવેલી કાલ્પનિક આડી રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે અને તે જે વૃત્ત રચે છે તેને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. આવું જે ઝીરો અક્ષાંશ વૃત્ત છે તેને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ઝીરો અક્ષાંશ વૃત્ત છે તેની બંને બાજુએ, એટલે કે ઉત્તર બાજુએ અને દક્ષિણ બાજુએ 90 અક્ષાંશો આવેલા છે. આ 90 અક્ષાંશો મળીને 180 અને પ્લસ વિષુવવૃત્ત, જો કે એને બાદ કરીએ તો 180 પ્લસ 1 181, આમ 180 અક્ષાંશો જોવા મળે છે. તો આ રીતે આપણે અક્ષાંશ રેખાંશનો અભ્યાસ કર્યો. હવે ગોળાર્ધ, પૃથ્વીની બરાબર મધ્યમાંથી પસાર થતું ઝીરો અક્ષાંશ વૃત્ત એટલે કે વિષુવવૃત્ત પૃથ્વીના બે ભાગ પાડી દે છે. તમે જોઈ શકો છો ગોળાની અંદર મિત્રો, તો ગોળાની અંદર તમને બરાબર મધ્યમાં જે અક્ષાંશ વૃત્ત દેખાય છે એ વિષુવવૃત્ત છે અને એ બે ભાગ પાડે છે. એ ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. પૃથ્વીના ગોળ બે ભાગ, જેને અર્ધ ભાગ કહેવાય, એને ગો વત્તા અર્ધ એટલે ગોળાર્ધ
પૃથ્વીના ગોળાના અડધા ભાગને ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી જ રીતે પૃથ્વીના બીજા પણ બે ભાગ પડે. તો કે 0 રેખાંશ વૃત્ત છે તે પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગમાં વહેંચે છે. એટલે કે પૂર્વ બાજુએ આવેલા પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ બાજુએ આવેલું પશ્ચિમ ગોળાર્ધ. હવે આટલો અભ્યાસ કર્યા પછી આપણે ભારતનું સ્થાન વૈશ્વિક ફલકની અંદર જોઈ શકીએ છીએ. તો અહીંયા જોઈએ, સૌપ્રથમ આપણે નકશા ઉપર નજર કરીએ, વિશ્વના નકશા ઉપર. તો તમને આમાં કઈ ભારત દેખાય છે મિત્રો? હા, તો કે અહીંયા આપણું ભારત છે. દેખાય છે ભારત? તો આ ભારત ક્યાં આવેલું છે, એનું સ્થાન ક્યાં છે, તે ક્યાં ક્યાં ગોળાર્ધ વચ્ચે આવેલું છે અને તે કેટલા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલું છે, એનો અભ્યાસ આપણે કરવો હોય તો એના માટે આપણે ભારતના નકશામાં તેનો અભ્યાસ કરીએ. પણ એ પહેલા પૃથ્વીના ગોળા ઉપર પહેલા અભ્યાસ કરી લઈએ. તો અહીંયા મિત્રો ધ્યાન રાખજો, તમને અહીંયા ભારત દેખાય છે, વંચાય છે બરાબર? હા, બરાબર ભારત લખ્યું છે ને? હા. તો હવે તમે ઉપર આ રીતના ઊભી રેખા જે જોતા હશો, તમને એક રેખા અહીંયા દેખાય છે, એક રેખા અહીંયા દેખાય છે, એક રેખા અહીંયા દેખાય છે. આ 3 રેખાઓ દેખાય છે, મોટી રેખાઓ દેખાય છે ને મિત્રો? તો આ જે રેખાઓ છે એ રેખાંશ છે. એવી જ રીતે તમને અહીંયા વિષુવવૃત્ત દેખાય છે, એના પછી પાછી એક રેખા આડી રેખા દેખાય, એના પછી એક આડી રેખા દેખાય, એના પછી એક આડી રેખા દેખાય. અને તમે ધ્યાનથી જુઓ મિત્રો, એક તૂટક રેખા તમને દેખાય છે જે 23.23 ડિગ્રી 30 અંશ ઉત્તર અક્ષાંશ રેખા છે, જેને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ. તો આ જે કર્કવૃત્ત છે એ ભારતની બરાબર અહીંયા જોઈએ મિત્રો, ભારતની બરાબર મધ્યમાંથી પસાર થાય છે, જે ભારતના બે ભાગ પાડી દે છે. ભારતમાંથી જે મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે 23 ડિગ્રી 30 અંશે જે અક્ષાંશ પસાર થાય છે ભારતની બરાબર મધ્યમાંથી, તે કર્કવૃત્ત તરીકે ઓળખાય છે. અને તે ભારતના બે ભાગ પાડે છે, ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ, જેને પણ આપણે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખી શકીએ. તો આના ઉપરથી આપણે એ પણ ખ્યાલ આવે કે વિષુવવૃત્ત બે ભાગ પાડે છે. તો વિષુવવૃત્તથી ભારત ઉત્તરે આવેલો છે, એટલે ભારત કયા ગોળાર્ધમાં હશે? ઉત્તર ગોળાર્ધમાં હશે. તો એક તો આપણે જવાબ મળી ગયો. બીજું કે 0 રેખાંશ ભારતની કઈ બાજુ આવેલું છે? તો કે 0 રેખાંશ વૃત્ત ભારતની પશ્ચિમ બાજુ આવેલું છે, ભારતની પશ્ચિમ બાજુ આવેલું છે. અને એ રેખાંશ વૃત્તથી ભારત કઈ બાજુ આવેલું છે? પૂર્વ બાજુ આવેલું છે. હવે પૂર્વ બાજુ આવેલું હોવાને કારણે ભારત કયા ગોળાર્ધમાં હશે? તો કે પૂર્વ ગોળાર્ધમાં હશે. તો હવે એના વિશેની માહિતી આપણે ભારતના નકશા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભારતના નકશા દ્વારા ભારતનું સ્થાન, એનું કદ અને એનો વિસ્તાર એના વિશે અભ્યાસ કરીએ. તો હમણાં મેં તમને સમજાવ્યું અક્ષાંશ, રેખાંશ, અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત, વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત. આ બધી બાબતો તમને સમજાવી દુનિયાના નકશામાં અને સાથોસાથ પૃથ્વીના ગોળામાં. હવે ભારતના નકશા દ્વારા સમજીએ ભારત ક્યાં આવેલો છે, એનું સ્થાન કઈ જગ્યાએ. તો આપણે અહીંયા જોઈએ, ભારત 68.7 લઈને, એટલે કે પૂર્વ રેખાંશથી લઈને 97 ડિગ્રી 25 અંશ વચ્ચે આવેલો છે. આ પૂર્વ રેખાંશ છે. કેમ? તો કે ભારત પૂર્વ ગોળાર્ધમાં આવ્યો છે. બીજી બાબત સમજીએ
ભારત 8 ડિગ્રી 4 અંશથી ઉત્તર અક્ષાંશથી લઈને 37 ડિગ્રી 6 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. હવે અહીંયા તમને થોડુંક ફિઝિકલી યાદ નહીં રહે તો આપણે ખાલી સીધું એમ રાખવાનું યાદ 68 થી 97, 68 પૂર્વ રેખાંશથી લઈને 97 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. એવી રીતે 8 ઉત્તર અક્ષાંશથી લઈને 37 ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. આ અક્ષાંશ અને રેખાંશ વચ્ચે ભારતનું સ્થાન. હવે બીજી રીતે જોઈએ, ભારત ઉત્તરથી દક્ષિણ તો કે ઉત્તરે હિમાલય અને આમ જોઈએ તો ભારતનું રાજ્ય ઉત્તરે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરથી લઈ શેખ છેડે આપણે આમ શેડો ગણીએ તો આપણો અંતિમ શેડો છે એ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે. પણ આમ ગણીએ તો તમિલનાડુનું કન્યાકુમારી એ આપણો અંતિમ શેડો છે. પરંતુ હકીકત આપણો અંતિમ શેડો હોય દક્ષિણમાં તો એ છે અંદમાન નિકોબાર ના ટાપુ. એટલે કે ઉત્તરે હિમાલયની ગિરિમાળામાં જમ્મુ કાશ્મીર રાજ્યથી દક્ષિણે તમિલનાડુ અથવા અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ સુધી ભારત વિસ્તરેલો છે. હવે ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ કેટલી થાય તો કે ઉત્તરે જમ્મુ કાશ્મીરથી લઈને અંદમાન નિકોબાર સુધી ભારતની લંબાઈ 3214 કિલોમીટર થાય. હવે જોઈએ પૂર્વમાં થી પશ્ચિમ તો કે પશ્ચિમે 68 પૂર્વ રેખાંશથી લઈને 97 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. તો કે અહીંયા છેલ્લે પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે તો કે ગુજરાત, અને ગુજરાતનું કચ્છ એ આપણો અંતિમ છેડો પશ્ચિમે. એવી રીતે રાજસ્થાન પણ આવે છે, પરંતુ અહીંયા આપણે કચ્છ અને ગુજરાત છેડો. એવી રીતે અહીંયા છેડો પૂર્વ બાજુએ છે તો કે પૂર્વ બાજુએ આપણે છેડાનું રાજ્ય છે અરુણાચલ પ્રદેશ. અને મિત્રો તમે જાણો છો કે ભારતમાં સૌથી પહેલો સૂર્યોદય કયા રાજ્યમાં થાય તો કે આપને ખબર છે વા ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર પણ સૂરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. પશ્ચિમે ક્યારેય સૂરજ ઉગતો નથી. સૂરજ હંમેશા ક્યાં ઉગે પૂર્વમાં. તો સૌથી પહેલું પૂર્વમાં કયું રાજ્ય આપણું આવે અરુણાચલ પ્રદેશ. તો સૂર્યોદય ક્યાં થશે સૌથી પહેલો ભારતમાં અરુણાચલ પ્રદેશમાં. તો સૌથી છેલ્લે આથમશે ક્યાં તો કે સૌથી છેલ્લે આથમશે સૂર્યાસ્ત થશે ગુજરાતમાં. એટલે કે અહીંથી અહીંયા સુધી સૂર્ય છે એ આવે. તો અહીંયાથી પશ્ચિમ પૂર્વની લંબાઈ અથવા તો પૂર્વથી પશ્ચિમ સુધીની લંબાઈ એટલે કે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીની લંબાઈ આપણી પહોળાઈ કેટલી તો કે 2933 કિલોમીટર. હવે આમ જોઈએ તો ભારત બંને બાજુ એક સરખો જ લાગે. આ 3214 કિલોમીટર છે જ્યારે આ 2933 કિલોમીટર છે. એટલે કે એમાં બહુ ઝાઝો ડિફરન્ટ નથી. આપણે બે બાજુએ 3000 કિલોમીટર પથરાયેલા છે. પરંતુ બીજી રીતે આપણે જોઈએ તો આનું એક મૂલ્ય આંકવું પડે. તો કઈ રીતે મૂલ્ય આંકશું તો આપણે અહીંયા ભારતનું બરાબર મધ્યમાંથી જે વૃત્ત પસાર થાય છે જેને આપણે કહીએ છીએ કર્કવૃત્ત. હવે કર્કવૃત્ત ભારતના કયા કયા રાજ્યોમાંથી પસાર થાય, કેટલા રાજ્યોમાંથી પસાર થાય તો બહુ સરળ છે. તો કે ભારતના બરાબર મધ્યમાંથી એ પસાર થતું હોવાથી 8 રાજ્યોમાંથી પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો, કર્કવૃત્ત ભારતના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. એક તો કે આપણું ગુજરાત, બે તો કે આપણો પાડોશી રાજસ્થાન, ત્રણ તો કે મધ્યપ્રદેશ, ચાર તો કે છત્તીસગઢ, પાંચ તો કે ઝારખંડ
6 તો કે પશ્ચિમ બંગાળ, 7 તો ત્રિપુરા અને 8 મિઝોરમ. આ 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. હવે બીજી બાબત જોઈએ, જેમ કર્કવૃત ભારતની બરાબર મધ્યમાંથી પસાર થાય છે એમ ભારતનો પ્રમાણ સમય નક્કી કરવો પડે. જો બરાબર યાદ રાખો મિત્રો કે વિષુવવૃત્તથી ઉત્તરે જે વૃત્ત આવેલું છે 23 ડિગ્રી 30 અંશે એને આપણે કર્કવૃત કહીએ. એમ વિષુવવૃત્તથી નીચે પણ એક 23 ડિગ્રી 30 અંશે વૃત્ત આવેલું છે જેને આપણે મકરવૃત્ત કહીએ છીએ. હવે અહીંયા આપણે પ્રમાણ સમય જોવાનો છે. પહેલા તો આપણે ખબર હોય છે પ્રમાણ સમય શા માટે નક્કી કરવો. તો હવે પ્રમાણ સમય આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા જ્યારે સૂર્યોદય થશે અરુણાચલ પ્રદેશમાં, ત્યારે શું અહીંયા સૂર્યોદય થઈ ગયેલો હશે? ગુજરાતમાં નહીં. અહીંયા દિલ્હીની અંદર સૂર્યોદય થયેલો હશે નહીં. અહીંયા પશ્ચિમ બંગાળમાં સૂર્યોદય થયેલો હશે નહીં. કેમ? તો આપણે જાણીએ છીએ કે સૂર્યને અક્ષાંશની વચ્ચેથી પસાર થતા, એક અક્ષાંશની વચ્ચેથી પસાર થતા કેટલો સમય લાગે? તમને ખ્યાલ છે મિત્રો? નહીં. એક અક્ષાંશની વચ્ચેથી પસાર થતા તેને ઓછામાં ઓછી 4 મિનિટ લાગે છે. તો હવે તમે વિચારો કે 1 કલાકમાં, એટલે 1 કલાકમાં આ સૂર્યના કિરણો કેટલા અક્ષાંશમાંથી પસાર થઈ જાય? 15. 15 ચોકા 60. એક અક્ષાંશમાંથી બીજા અક્ષાંશમાં જતા એને 4 મિનિટ લાગે. તો 15 અક્ષાંશમાંથી 15 ચોકા 60 એટલે 1 કલાક થઈ ગઈ. તો કે આવા 15 અક્ષાંશમાંથી એ પસાર થઈ જાય, 15 રેખાંશમાંથી એ પસાર થઈ જાય. તો હવે આપણે આગળ વિચારીએ કે અહીંથી 68 થી ગણો, 68 થી 97. તો કે 68 પૂર્વ રેખાંશ થી લઈને 37 પૂર્વ રેખાંશ વચ્ચે ભારત આવેલો છે. તો હવે તમે જો એની બાદબાકી કરો તો 97 માઈનસ 68 તો કેટલા થશે? તો કે 29. કેટલા થાય? 29. પણ એની પછી 7 અંશ છે, 25 અંશ છે, એટલે આપણે અહીંયા 30 ગણીએ તો કે 30. તો કે કુલ રેખાંશ કેટલા રેખાંશમાંથી પસાર થવું પડે? એને તો કે કુલ 30 રેખાંશમાંથી પસાર થવું પડે. તો 30 રેખાંશમાંથી પસાર થવું હોય તો કેટલો સમય લાગે? 2 કલાક. હવે વિચારો કે અરુણાચલ પ્રદેશ અને ગુજરાત આ બંનેમાંથી સૂર્યના કિરણોને પસાર થતા કેટલો સમય લાગશે? 2 કલાક લાગશે. તો હવે આપણે બરાબર મધ્યમાં એવી શહેરમાં અથવા તો એવા રાજ્યથી આપણો પ્રમાણ સમય નક્કી કરવો પડે કે જે બંને બાજુ સરખો લાગુ પડે. હવે આપણે ખબર છે સ્થાનિક સમય કોને કહેવાય? સ્થાનિક સમય એટલે આપણે એવું માનીએ કે બરાબર સૂર્ય માથા ઉપર આવે અથવા તો આપણી મહત્તમ ઊંચાઈએ આવે ત્યારે એને સ્થાનિક સમય, એ જે સમય છે એને સ્થાનિક સમય, આપણે 12 વાગ્યાનો સ્થાનિક સમય કહીએ મોટા ભાગે, બપોરના 12 વાગ્યા. કારણ કે એ વખતે બરાબર સૂર્ય છે આપણા મસ્તક ઉપર આવે છે એટલા માટે. તો એમ પ્રમાણ સમય તો કોઈ પણ પ્રદેશ હોય કે દેશ હોય એનો પ્રમાણ સમય નક્કી કરવા માટે કોઈ એવું સ્થળ પસંદ કરવું પડે કે જેના દ્વારા બંને ભાગ, એ પછી આગળનો એટલે કે પૂર્વ ભાગ હોય કે પશ્ચિમ ભાગ હોય, તેનું સરખું અંતર રહે. તો હવે અહીંયા આપણે જોઈએ, મેં તમને હમણાં બાદબાકી કરવાની કીધી. હવે એ જ રીતે આ બેયનો તમે સરવાળો કરો. હવે સરવાળો કરો એટલે 8 ને 7 15, 15 5 9 ને 10, 10 ને 6 16, 165. હવે 165 ના અડધા, હવે 165 ના અડધા કેટલા થાય? તો કે 82 દુ 166 અને 82 દુ 165. તો હવે આપણો પ્રમાણ સમય
કે જ્યાં 82°30' જે રેખાંશ વૃત્ત પસાર થતું હતું એને આપણો પ્રમાણ સમય કહેવામાં આવે છે. તો આ પ્રમાણ સમય માટે આપણે ઉત્તર પ્રદેશનું અલ્હાબાદ શહેર પસંદ કર્યું છે, જેને હવે આપણે નવું નામ આપ્યું છે યોગી પ્રયાગરાજ. પ્રયાગરાજ જૂનું નામ હતું પ્રયાગરાજ, ફરી પાછું હવે નવું નામ મળ્યું છે પ્રયાગરાજ, જે વચ્ચે અલ્હાબાદ કહેવાતું. હજી પાઠ્યપુસ્તકમાં અલ્હાબાદ જ છે. એટલે અલ્હાબાદ થી આપણો પ્રમાણ સમય છે નક્કી કરવામાં આવ્યો, જે રેખા 82°30' ભારતમાંથી પસાર થાય છે. હવે જોઈએ એ કેટલા રાજ્યોમાંથી પસાર થાય? 5. હમણાં આપણે જોયું કર્કવૃત રેખા કેટલામાંથી પસાર થાય? તો કે 8. હવે જોઈએ આપણે પ્રમાણ સમય રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય? તો કે 5 રાજ્યોમાંથી. 5 રાજ્યોની અંદર ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ. આ 5 રાજ્યોમાંથી આપણી પ્રમાણ સમય રેખા પસાર થાય છે. આમ જોઈએ તો ભારત ઉત્તર દક્ષિણ બહુ વધારે પહોળાઈ કે લંબાઈ ધરાવતો નથી, પરંતુ એને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત કરતા બીજા 6 દેશો મોટા છે. એમાંય તે રશિયા, કેનેડા, USA, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા, આ 6 દેશો ભારત કરતા ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા છે. એટલે કે એ ભારત કરતા વધારે લંબાઈ પહોળાઈ વધારે વિસ્તારમાં ફેલાયેલા છે. એમાં રશિયાને જેમ આપણે એક પ્રમાણ સમય છે એમ એના આખા દેશ માટે એક પ્રમાણ સમય નક્કી નથી કરી શકતા, આથી 11 પ્રમાણ સમય છે. એવી રીતે કેનેડા અને USA કહેતા અમેરિકા, એને 100 પ્રમાણ સમય છે. તો આ પરથી આપણે ખબર પડે કે આપણા કરતા બીજા 6 દેશો ર કે શિયુ બ્રાઓ. ફરીવાર મિત્રો સૂત્ર યાદ રાખજો, ક્યારેક કામ લાગશે કે ભારત કરતા વધારે ક્ષેત્રફળ ધરાવતા દેશો કયા? ર કે શિયુ બ્રાઓ. ર એટલે રશિયા, કે એટલે કેનેડા, ચી એટલે ચીન, યુ એટલે USA એટલે કે અમેરિકા, બ્રા એટલે બ્રાઝીલ અને ઓ એટલે ઓસ્ટ્રેલિયા. આ 6 દેશો ભારત કરતા વધારે ક્ષેત્રફળ ધરાવે છે. ભારતનું કુલ ક્ષેત્રફળ 32,82,287 અથવા તો 85 ચોરસ કિલોમીટર છે. એટલા માટે આપણે અહીંયા 32.8 લાખ ચોરસ કિલોમીટર એવું લખીએ છીએ. એટલે કે ભારત આટલું ક્ષેત્રફળ ધરાવે છે, 32.8 લાખ ચોરસ કિલોમીટર આટલું ક્ષેત્રફળ ધરાવે છે. હવે અહીંયા જોઈએ તો ભારતની ઉત્તરે હિમાલયની ગિરિમાળા છે, એટલે કે જમીન વિસ્તાર છે. આ બાજુએ રણ વિસ્તાર છે. પરંતુ ભારતની 3 બાજુએ, તો કે પૂર્વે બંગાળની ખાડી, પશ્ચિમે ગુજરાતને અડીને આવેલો અરબ સાગર અને દક્ષિણે આપ સૌ જાણો છો કે ભારત હિન્દુસ્તાન તરીકે ઓળખાતું, અને હિન્દુસ્તાનની પ્રજાના નામ ઉપરથી નતે જે સાગરનું નામ મહાસાગર પડેલું છે એવો મહાસાગર એટલે કે હિન્દ મહાસાગર આવેલો છે. એટલે કે ઉત્તરે હિમાલય, પશ્ચિમે અરબ સાગર, પૂર્વે બંગાળની ખાડી અને દક્ષિણે હિન્દ મહાસાગર. તો અહીંયા આપણે 2 શબ્દો સમજવાના આવે છે, દ્વીપ અને દ્વીપકલ્પ. દ્વીપ એટલે શું? જેની ચારે બાજુ
વિશાળ પ્રમાણમાં પાણી આવેલું હોય તેવા ભૂભાગને વચ્ચે બરાબર વચ્ચે આવેલા ભૂભાગને દ્વીપ કહેવાય. પરંતુ જેમની ત્રણ બાજુએ પાણી હોય એવા ભૂમિખંડને એવા ભૂમિભાગને દ્વીપકલ્પ કહેવાય. જો દ્વીપ એટલે બે, શ્રીલંકા છે બેટ છે કારણ કે એની ચારે બાજુએ પાણી છે, પરંતુ ભારત છે એ દ્વીપકલ્પ છે. કેમ? તો કે ભારતની ઉત્તરે હિમાલય પર્વત, પરંતુ પૂર્વે બંગાળાની ખાડી એટલે પાણી, પશ્ચિમે અરબ સાગર એટલે પાણી, દક્ષિણે હિંદ મહાસાગર એટલે પાણી. ત્રણ બાજુએ પાણી હોવાથી ભારત દ્વીપકલ્પ તરીકે ઓળખાય છે. બીજી બાબત આપણે જોઈએ થોડી નકશાના આધારે, તો ભારત ઉત્તરે થોડો સાંકડો, વચ્ચે પહોળો અને અંતે દક્ષિણમાં સાંકડો છે થતો જાય છે. એક રીતે આમ કહીએ તો ભારત દક્ષિણ ભાગમાં વધારે ત્રિકોણાકાર જેવો થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણાકાર થઈ જાય. તો આ ભારતનું રચના, ભારતનું સ્થાન આપણે નિહાળ્યું. આગળ આપણે બીજી બાબતની ચર્ચા કરીશું.